જો તમારે 12 પાસ હોવ અને 18 વર્ષથી તમારી વધારે ઉંમર હોય તો હવે તમારે બાળકમાંથી એક યુવા તરીકેની જવાબદારી સ્વીકારવી પડે કે હવે હું બાળક નથી, હવે હું યુવા છું, આ દેશનું સાચું ધન છું અને મારા ઘરની જવાબદારી છું. તમે તમારી જવાબદારી તમે તમારા ખંભા ઉપર લો તો કે ત્યારે જ મેળ પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. જે પ્રમાણે મોંઘવારી વધે છે, ઓકે, જે પ્રમાણે આપણા ખર્ચાઓ વધે છે એ પ્રમાણે આવકના સ્ત્રોત નથી વધતા. પિતાનો પગાર 40,000 હોય એ 40,000 આપણે જે પ્રમાણે આગળ વધીએ ન પૂરું પડતું હોય તો એમને એક્સ્ટ્રા 20-25,000 જરૂર પડે છે. તો એ જવાબદારી 18 વર્ષથી ઉપરના છો, તમે દીકરી છો કે દીકરા છો એ ગૌણ છે. 18 વર્ષથી ઉપરના છો તો હવે તમારે ધીમે ધીમે એ તરફ ધ્યાન દોરવું પડે કે હું આમાં કેટલું ઓછું કરાવી શકું, કેટલું બચાવી શકું અને કેટલું વધારે લાવી શકું. બર્થડેના ખર્ચા કરે અમુક લોકો 50,000 રૂપિયા વાપરી નાખે. બાપની પેઢી હાલે એટલે કમાવા જાવ તો ખબર પડે 50,000 નહીં 5,000 કેમ આવે છે. એક રૂપિયો ન વપરાય ખોટી રીતે, અને જરૂર પડે તો 5 લાખ વાપરો, એની ના નહીં. જરૂર હોવી જોઈએ કે જેમાંથી કંઈક મળતું હોય.